તું ખાતો એક ચમચી ભરવાની છે, શાખવાનું છે. ગોલા રામ ખાવાનું બાકી છે. ગોલો આ શું છે ખબર હોય તો કોમેન્ટ કરજો. જોઈને તો ખબર પડે છે આનું શાક બનાવ્યું. શાક નહીં એટલે એની કઢી બનાવેલી છે. 7:30 વાગ્યે આપણે ગયા વાડીએ 4 વાગવા. આજે તલ નીંદવાનું કામકાજ બંધ છે. ઢાલે આ જો 4 વાગવાનું કામકાજ ચાલુ કર્યું છે. ખેલૈયા રાજા ઈ ગયા મરે. એક અહીંયા કપડા ફૂટી બોલાવે છે, બે અહીંયા છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે ધમધમતા તડકાની અંદર વાડીએ પહોંચી ગયા હજી. આ બધું રંગાઈ ગયું એટલો તડકો છે. અને વાગ્યા છે અત્યારે 3:30 જેવો ટાઈમ થયો છે. અને આપણે તલ નીંદવા અત્યારમાં પહોંચી ગયા હજી. કારણ કે તલનું કામકાજ ખૂટે એવું નથી. ત્યાં લગીને નીંજા સિવાય છૂટક્યો નથી. 4 થી 5 કેરા રહ્યા છે. 3 આ છે અને 2 કેરા ઓલી સાઈડના છે. એટલે 5 કેરા નીંદી એટલે તલનું કામકાજ પૂરું થાય. આમ હેઠેના જો આ રહ્યા ને 2 કેરા આપણે લીધેલા છે અહીંયા. એ કાટું હતું એ ખડ લેવાઈ ગયું છે. અને માપેનું પારું રહ્યું ને એ આમાં બાકી રહ્યું છે. બાકી જાજુ રહ્યું નથી. એમ 5 કેરા છે. 5 કેરા હાંજ પેડે ખૂટે તો ખૂટે, નકર બાકી સવારે કાલ 1-2 કેરા રહી જાય તો. હવે ખાલી 2 કેરા તલના નીંદવાના ખાલી બાકી રહ્યા છે. બાકીના 3 થી 4 કેરા અત્યારે નીંદ્યા. એક આ છેલ્લો શેઢાનો કેરો બાકી છે. પછી આ 2 કેરા મૂકીને ત્રીજો કેરો એક બાકી છે. એટલા બાકી છે. અને અત્યારે પોરો ખાવા બેસી ગયા એવી વાડીએ. જો આ ગાડલું છે, સારું તો બહુ નથી. કેદુનું પીડું હતું એટલે ધૂળવાળું થઈને બગડી ગયેલું છે. એટલે કડક 10-15 મિનિટ પોરો ખાઈ લેવી. પછી એક આ કેરો ને એક બીજો, એટલે એકાદી કેરો ખૂટશે. અડધા જેવો 1 થી 1.5 કેરો બાકી રહેશે. આપણે તલનું કામકાજ અત્યારે પૂરું કર્યું. હજી કાલ એક દિન આ બાકી રહ્યા છે. ને અત્યારે 7 ઉપર જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે 1 કેરો આખો નીકળ્યો, અડધો ગયો છે. ખડ તમને હું બતાવું. 1 કેરો એટલો રહ્યો અને બાકીનો કટકો રહ્યો છે. બાકીનું બધું નીંદાઈ ગયું. જો આ 1 કેરો રહ્યો ને થોડોક છે, એટલે મારા અંદાજે અડધા ઉપર છે થોડોક. અને એક જરાક બટકું રહ્યું છે. એટલે કાલ બપોર ચડશે ને ત્યાં કમ્પ્લીટ નીંદાઈ જાય છે. એક ભાગ જો આ એટલો રહ્યો છે. છે ને એટલો એટલે 4-5 ફૂટ જેવો છે. 4-5 ફૂટ જેવો એ અડધો ક્યારો ઉલ્યો. એટલે એ નીંદશું ને ત્યાં બપોર ચડી જશે. એટલું ખડ છે. ઘાટામાં ઘાટો કેરા રહ્યા ને છેલ્લે રહ્યા છે. ખેલૈયા રાજા ઈ ગયા મરે. એક અહીંયા કપડા ફૂટી બોલાવે છે, બે અહીંયા છે. જો આ ખતરનાક છેના છે. ઢોળ્યા સિવાય કાંઈ બીજું આવડે નહીં. એ શું ખાસ? શું ખાઈ ગયો? હે શું ખાધું? બે બાગડા સાથે બોલાવે. જો એ ભગત આવી તો આવી જો આથી એટલું ઉતરી પાછું યાર. આ પાછું ચડી જા. એ ભગત એ નહીં આવે. જો એનું પીપ પીડું આમ છે. ક્યાં જાય છે તમારી બેન? શું છે? શું રમો? હે એનું શું કહેવાય? પીસા કહેવાય? રમકડા કહેવાય? ઠે હું ક્યાં ઢોરા હે? હે ઘરમાં ઢોરા હે? ઠે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અને વાગ્યા છે સવારના 7:30 વાગ્યે આપણે ગયા વાડીએ 4 વાગવા. આજે તલ નીંદવાનું કામકાજ બંધ છે. ઢાલે આ જો
ચાર વાટવાનું કામકાજ ચાલુ કર્યું છે. ઢાલ ચડાવવાની છે. 2 દી પછી આપણે ચાર વાટવાની છે, એટલે 2 જણા ચાર વાટવા આવ્યા છીએ. અર્ધણી કોઈ છે નહીં. આટલો યક્ષા મોર પોગાડીને ભાગી ગયા છે અને આપણે અત્યારે વાટવા આવ્યા છીએ. એ ખાવા ગયા છે. ખાઈને આવી ત્યાં લગીને વાટવાની એનો સાજ હોય મોર છે અહીંયા લગીને હારે કરવાનો છે. હારે કરી બપોર એટલે 11 સાડા 11 લગીને વાટવાની. પછી સાંજના પછી તલ નીંદવાના, એટલે તલ આજ નીંદે જાય, 2 તાલું ચડી જાય. એ રીતના 2 કામ કરવાના છે. એટલે તરતરમાં થોડુંક જાહેર વાટવાનું કામકાજ ચાલુ કર્યું. તો આપણે જાહેર વાટીને ઘરે પહોંચી ગયા છીએ. વાગી ગયો છે 1, 12 વાગ્યા લગીને વાટી હતી. ખાવાનું કામકાજ ચાલુ કર્યું છે. આમાં બરફ છે, જે છાશ ને એ બધું નાખવાનું બાકી છે. સાઢે છાશ ખાવાની છે અને આનું શાક બનાવેલું છે બાકી છે. આ શું છે ખબર હોય તો કમેન્ટ કરજો. જોઈને તો ખબર પડે છે આનું શાક બનાવ્યું. શાક નહીં એટલે એની કઢી બનાવેલી છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ખાઈ લેવાનું છે. થોડીક શિવસેના તો અહીંયા બેઠી છે. એવી રીતના હાલે એટલે શાક આવે છે. શાક બતાવી દો. હા જો શાક ડુંગળી કટિંગ કરવાની બાકી છે અને છાશ નાખવાની એટલે ફટાફટ. તો આ અમારે ગોલો લઈને વી છે. ખાવાનું ચાલુ કરી છે. ખવડાવવા આવી છે મને. ખવડાવવા આવી હો, ખાવા આવી હો? હે કોણ લાવ્યું ગોલો? ક્યાંથી લાવ્યા? તું ખાતો? એક ચમચી ભરવાની છે, શાકવાનું છે. ગોલા રાબ ખાવાનું બાકી છે. ગોલો કેટલા વાળો છે? 20 વાળો. હવે નહીં ખાવાનો ને તારે? હમણાં હું લેવા જવાનો હોઉં. હમણાં હાલો ગોલો ખાવાનું કામકાજ ચાલુ. ગોલો થઈ ગયો છે. આપણે ખાઈ લેવી. ખાવાનું જો બધું તૈયાર થઈ ગયું છે. શાક, ડુંગળી અને આમાં છાશ નાખી દીધી. ટાઢી ઉનાળાની ટાઢી છાશ.